નમસ્કાર મિત્રો, મારી યુટ્યુબ ચેનલ સંજય પટેલમાં આપનું હાર્દિક સ્વાગત છે। મિત્રો, આજે આપણે ધોરણ 4 વિષય છે અંગ્રેજી, તેને યુનિટ 10, યુનિટનું નામ છે સેફ્ટી ફર્સ્ટ। તેની સ્વઅધ્યયન પોથી જે આ વર્ષે નવી આવેલી છે તેનું સંપૂર્ણ સોલ્યુશન આજે આપણે આ વિડીયોની અંદર જોવાના છીએ। પરંતુ તે પહેલાં જે મિત્રો અમારી ચેનલમાં નવા છે, જેમણે હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી, તે અમારી ચેનલને જરૂર સબસ્ક્રાઇબ કરે, વિડીયો લાઇક કરે, શેર કરે અને બેલ નોટિફિકેશન આઇકોન ઓન કરે, જેથી અમારા દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમારા મોબાઈલની સ્ક્રીન પર મળી શકે। મિત્રો, આ દરેક વિડીયોનું PDF સ્વરૂપે સોલ્યુશન મેળવવા માટે તમારા મોબાઈલના પ્લે સ્ટોરમાંથી વિશ્વગુરુ સર્ચ કરી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરી શકશો। તદ્દન ફ્રી એપ્લિકેશન છે, કોઈપણ પ્રકારનો ચાર્જ તમારી પાસેથી લેવામાં આવતો નથી। શરૂઆતની સ્ક્રીન આવી જોવા મળશે, તેમાં સ્વઅધ્યયન પોથી પર ક્લિક કરી ધોરણ પસંદ કરતા વિડીયોના ઓપ્શન પરથી તમે વિડીયો જોઈ શકશો અને PDFના ઓપ્શન પરથી તમે PDF સ્વરૂપે સોલ્યુશન મેળવી શકશો। ખૂબ જ સારી એપ છે, એકવાર જરૂર ડાઉનલોડ કરીને જોજો। ચાલો સોલ્યુશન શરૂ કરીએ। તેમાં સૌપ્રથમ લેટ્સ પ્રેક્ટિસ, આ તમારે વર્ગ શિક્ષક કરાવશે અથવા વિષય શિક્ષક કરાવે તેમ કરવાનું છે। Activity 1. Identify the correct road safety sign as given in the example. એટલે કે રોડ ઉપર જે સાઇન આવે છે તેને સાચું હોય તેમાં ખરાની નિશાની કરવાની છે। સ્ટોપ એટલે કે લાલ કલરનું હોય તે લાલ લાઇટ થાય એટલે સ્ટોપ થઈ જવાનું, તો એમાં ખરું કરેલું છે। તે જ રીતે નો હોર્ન એટલે કે હોર્ન દોર્યો અને એના ઉપર આ લીટું કરેલું હોય તો આ હોર્ન વગાડવાનું નહીં। નો પાર્કિંગ એટલે પાર્કિંગનો સ્પેલિંગનો પાર્કિંગનો પી હોય, પીની ઉપર આમ ક્રોસ કરેલું હોય એટલે કે આવું કરવાનું નહીં, પાર્કિંગ કરશો નહીં અહીંયા। ટર્ન લેફ્ટ, લેફ્ટ એટલે ડાબી બાજુ, ટર્ન એટલે વળવું, ડાબી બાજુ વળવું, ડાબી બાજુનો એરો ક્યાં છે? આપણા ડાબી હાથે આ રહ્યો તો અહીંયા આવશે। સ્કૂલ અહેડ એટલે કે છોકરાઓ દોરેલા હોય અને દફતરને એવું દોરેલું હોય તો આગળ સ્કૂલ છે, એનો મતલબ છોકરાઓ અવર જવર કરતા હોઈ શકે, એટલા માટે ગાડી ધીમે ચલાવવાની। બમ્પ હેડ એટલે કે ગાડી છે બમ્પ કૂદી જાય તો ઘણીવાર તો એટલો બમ્પ કૂદે ને કે આપણું માથું છે ને ગાડીની ઉપર એની છત હોય ને અહીંયા ઉપર અથડાય, એટલે ઉપર આ જે રોડ ઉપર સાઇન તમે જોઈ લો કે બમ્પ હેડ આવી નિશાની હોય રોડ ઉપર, આવું બોર્ડ મારેલું એટલે ખબર પડી જાય કે આવો બમ્પ આવવાનો છે, એટલે ગાડી અહીંથી આપણે આગળથી ધીમી પાડી દઈએ। 200-300 મીટર દૂર આવું બોર્ડ મારેલું હોય તો આ રહ્યું આવશે। કીપ લેફ્ટ એટલે કે ડાબી સાઈડ જ રાખો, વાહન તમારું ડાબી સાઈડ રાખો, એટલે કે આ ડાબી બાજુનો એરો છે, ડાબી બાજુ આમ સેજ નમેલો છે ને, એટલે કે આમ રોડ હોય, આ રોડ હોય અને આ બીજો રોડ હોય, અહીંથી વાહનો આમ જતા હોય, અહીંથી આમ જતા હોય, તો અહીંયા એરો માર્યો હોય મતલબ આ બાજુના રોડ ઉપર જ રાખો, ડાબી બાજુ રાખો એમ। એક્ટિવિટી 2. આન્સર ધ ફોલોઈંગ ક્વેશ્ચન, પ્રશ્નના જવાબ આપો। પહેલો પ્રશ્ન, વોટ ઇઝ યોર સ્કૂલ નેમ? અહીંયા તમારી સ્કૂલનું નામ લખવાનું છે। ખાસ યાદ રાખજો, મેં લખ્યું આ ઉદાહરણ પર લખેલું છે વિવેકાનંદ પ્રાઇમરી સ્કૂલ। તમારા ગામનું નામ હોય, સ્કૂલનું જે પણ નામ હોય, ગામના નામથી જ હોય લગભગ તો એનું નામ અહીંયા લખવાનું છે। હુ ઇઝ યોર ક્લાસ ટીચર? અહીંયા તમારે ક્લાસ ટીચરના નામ લખવાનું છે, ક્લાસ ટીચરનું। હાઉ મેની સ્ટુડન્ટ્સ આર ઇન યોર ક્લાસ? તમારા રૂમના કેટલા વિદ્યાર્થી છે? ચોથા ધોરણમાં જેટલા વિદ્યાર્થી હોય એટલા અહીંયા લખવાના છે। વેર ડુ યુ લાઈવ? વેર એટલે સ્થળ આવે, તો તમે ક્યાં રહો છો? તો આઈ લીવ ઇન સુરત। સુરત રહેતા હોય સુરત લખવાનું, અમદાવાદ રહેતા હોય અમદાવાદ, અમરેલી રહેતા હોય અમરેલી, જુનાગઢ રહેતા હોય જુનાગઢ, જે હોય તે અહીંયા એ જિલ્લાનું નામ અહીંયા લખવાનું છે। એક્ટિવિટી 3. મેચ ધ ફોલોઈંગ વર્ડ. અહીંયા બાય તો તેનું બાઉટ થશે, સીનું સો, હેલ્પનું હેલ્પડ, ઓફરનું ઓફર્ડ, સ્ટેન્ડનું સ્ટૂડ। અહીંયા આ રીતે આન્સર લખેલા છે। મેક સેન્ટન્સ એઝ ગિવન ઇન એક્ઝામ્પલ, સેન્ટન્સ બનાવવાનું છે તો આ પ્રમાણે, તો મીના વોઝ એટ ધ માર્કેટ એટ 9 AM યસ્ટરડે। તે જ રીતે આપણે બીજા સેન્ટન્સ બનાવીએ તો મીના વોઝ એટ ધ સ્કૂલ એટ 4 PM યસ્ટરડે। મીના વોઝ એટ ધ ગાર્ડન 6 PM। મીના વોઝ એટ ધ મોલ 7 PM અને મીના વોઝ એટ હોમ એટ 8 PM યસ્ટરડે। બાકીનું આ પાંચમું વાક્ય છે તમારે જાતે બનાવવાનું છે। એક્ટિવિટી 5. આન્સર ધ ફોલોઈંગ ક્વેશ્ચન, પ્રશ્નના જવાબ આપો। પહેલો પ્રશ્ન,
ડુ યુ લાઇક આઈસ્ક્રીમ? બધાને ભાવે. આ તો કેવું છે. શું તમને આઈસ્ક્રીમ ગમે છે? આઈસ્ક્રીમ ખાવો પસંદ છે? તો યસ, આઈ લાઇક આઈસ્ક્રીમ. કોકને જ ના ભાવતો હોય, 100માંથી 10 જણને ના ભાવતો હોય, બાકી તો ભાવતો જ હોય. એમાં પાછું ચોકલેટ, વેનીલા, બટરસ્કોચ ને કુકી ને એવું બધું. સેકન્ડ, ડુ યુ બ્રશ યોર ટીથ ડેલી? શું તમે તમારા દાંતને સાફ કરો છો બ્રશ વડે દરરોજ? તો યસ, આઈ બ્રશ માય ટીથ ડેલી. ત્રીજું, ડઝ યોર ફ્રેન્ડ હેલ્પ યુ? શું તમારા મિત્રને મદદ કરો? હા, માય ફ્રેન્ડ હેલ્પ મી. અમારો મિત્ર મને મદદ કરે છે. ભાઈ લેસન કરવામાં મદદ કરતો હોય તો ના લખાય, એ ખોટું પડે. એમ બીજા કાંઈ કામમાં મદદ કરતો હોય તો લખાય. લેસન કરવામાં મદદ કરતો હોય કે હા સાહેબ, મારો ભાઈબંધ તો લેસન કરી દે. ચોથું, ડઝ યોર ફાધર રીડ ન્યૂઝપેપર એવરી ડે? તો તમારા પિતા છે ન્યૂઝપેપર દરરોજ વાંચે છે? તો યસ, માય ફાધર રીડ ન્યૂઝપેપર એવરી ડે. એક્ટિવિટી 6, મેક પેર ઓફ ઓપોઝિટ વર્ડ. એટલે કે વિરુદ્ધાર્થી શબ્દોની જોડ અહીંયા બનાવવાની છે. ઇન એટલે અંદર, આઉટ એટલે બહાર. તો અહીંયા ઇન આ માછલીમાંથી લેવાનું, આઉટ આ માછલીમાંથી લેવાનું. વિરુદ્ધાર્થી હામી છે, જો વિરોધી છે. તે જ રીતે અહીંયા ગો એટલે જવું, કમ એટલે આવવું. અહીંયા બિગ એટલે મોટું, સ્મોલ ક્યાં ગયું? સ્મોલ એટલે નાનું. આ રીતે બનાવવાના છે. અહીંયા નીચે લખેલા છે ઇનનું આઉટ, ગોનું કમ, શોર્ટનું લોંગ. થોડું આમ સાઈડમાં જોવું પડશે તમારે. ઓપનનું ક્લોઝ આ છે. થીન એટલે પાતળું, ફેટ એટલે જાડું, અપ એટલે ઉપર, ડાઉન એટલે નીચે, ક્રાય એટલે રડવું, લાફ એટલે હસવું, ફાસ્ટ એટલે ઝડપથી, સ્લો એટલે ધીમું, બિગ એટલે મોટું, સ્મોલ એટલે નાનું, થ્રો એટલે ફેંકવું, કેચ એટલે પકડવું. આ રીતે જોઈન કરેલા છે. મીન્સ વિરુદ્ધાર્થી શબ્દો લખેલા છે. ટીક કરવાની છે ને લખવાનું છે જવાબ. તો પહેલાની અંદર બટ આવશે, બીજામાં પણ બટ, ત્રીજામાં એન્ડ, ચોથાની અંદર પણ એન્ડ, પાંચમામાં ઓર, પેન અથવા પેન્સિલ, ટોલ એન્ડ ફાસ્ટ, એન્ડ આવશે. મનોજ ગો ટુ સ્કૂલ બાય બસ ઓર બાઇક, બસથી જાય અથવા બાઇકથી જાય, અને આમાં બટ આવશે. તો મિત્રો આશા રાખું કે આ વિડીયો છે તેનું સોલ્યુશન તમને સારી રીતે સમજાઈ ગયું હશે. દરેક વિડીયોનું PDF સ્વરૂપે સોલ્યુશન મેળવવા વિશ્વગુરુ એપ ઇન્સ્ટોલ કરો. તદ્દન ફ્રી છે. કોઈપણ પ્રકારનો ચાર્જ તમારી પાસેથી લેવામાં આવતો નથી. વિડીયો સારો લાગે તો લાઇક કરો, અન્ય મિત્રોને શેર કરો. ફરી મળીશું આગળના વિડીયોમાં. ત્યાં સુધી આવજો.